હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગ વિષયને લગતો એક એમસીક્યુ જોઈશું. એમસીક્યુ આપેલું છે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી. જનરલી ઘણી બધી એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યાં ઓડિટને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે ત્યાં કોઈની વ્યાખ્યા કેવી રીતે નથી પૂછાતું. જનરલી આવી રીતે જ પૂછાય છે કે આમાંથી કયું વિધાન સાચું નથી એ તમારે કહેવાનું હોય છે. તો આપણે ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન છે ઓડિટરે પોતાની નિમણૂક યોગ્ય અને કાયદેસરની છે તેની ખાતરી કરી તેની નોંધ રાખવી જોઈએ. બી ઓપ્શન છે ઓડિટરે પોતાની નિમણૂક અંગે મુખ્ય શેરહોલ્ડરની લેખિત સંમતિ મેળવી લેવી જોઈએ. ઓપ્શન ત્રીજો છે તેણે નિમણૂક સ્વીકારતા પહેલાં પાછલા ઓડિટર કે જેની જગ્યાએ તેની નિમણૂક કરવામાં આવી છે તેની પાસે ના વાંધાનું પત્ર મેળવી લેવો જોઈએ, એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી લેવું જોઈએ. અને ચોથો ઓપ્શન છે ઓડિટનું કાર્યક્ષેત્ર વગેરે અંગે તેણે કંપની પાસેથી કોઈ લેખિત સૂચના મેળવવાની નથી. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓડિટરની જ્યારે નિમણૂક થાય છે એના સંદર્ભમાં બધા વાક્યો આપેલા છે અને આપણે પૂછ્યું છે કયું વિધાન સાચું નથી. તો ઓપ્શન પહેલો છે જેમાં ઓડિટરે પોતાની નિમણૂક યોગ્ય રીતે અને કાયદેસર રીતે જ થઈ છે તેની ખાતરી કરી લેવી જોઈએ અને એની નોંધ રાખવી જોઈએ, એ વિધાન સાચું છે, એટલે એ આપણો જવાબ ન હોઈ શકે. એના પછીનો ઓપ્શન આપેલો છે ઓડિટરે પોતાની નિમણૂક અંગે મુખ્ય શેરહોલ્ડરની લેખિત સંમતિ મેળવવી જોઈએ. આ વિધાન સાચું નથી, કારણ કે શેરહોલ્ડરની સભામાં જે ઠરાવ પસાર થયો છે કે નહીં એ જ ઓડિટરે ચેક કરવાનું છે. શેરહોલ્ડરોની લેખિત સંમતિ એને મેળવવાની હોતી નથી. એટલે આપણે જે પ્રશ્નમાં પૂછ્યું છે કે કયું વિધાન સાચું નથી, તો એ બી ઓપ્શન આપણો રાઈટ આન્સર બને છે. એના સિવાયના બંને ઓપ્શન જોઈએ તો એ ઓડિટરના નિમણૂકના સંદર્ભમાં સાચા છે. જેમ કે તેણે નિમણૂક સ્વીકારતા પહેલાં કોઈ પણ ઓડિટરની નિમણૂક થાય ત્યારે એને જે એના પહેલાંના જે ઓડિટર હતા, પાછલા ઓડિટર જેની જગ્યાએ તેમની નિમણૂક કરવામાં આવી છે એની પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એને મેળવવાનું હોય છે, નહીંતર એ ધંધાદારી સભ્યતાના નિયમોની વિરુદ્ધ છે એમ કહેવાય. એટલે એને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું જોઈએ, જે વિધાન ઓલરેડી સાચું છે. અને છેલ્લા ઓપ્શનમાં આપણે કીધું હતું ઓડિટનું કાર્યક્ષેત્ર વગેરે અંગે તેણે કંપની પાસેથી કોઈ લેખિત સૂચના મેળવવાની હોતી નથી. ઘણીવાર વિદ્યાર્થીઓ આ ઓપ્શન ટીક કરી નાખે જલ્દીમાં, પણ આ વિધાન પણ સાચું જ છે. કંપની પાસેથી એને કોઈ લેખિત સૂચના મેળવવાની હોતી નથી. કંપનીના કેટલા બુક્સ બનાવ્યા છે અને એના આધારે એ પોતે નક્કી કરશે કે કઈ ઓડિટનું કાર્યક્ષેત્ર વિશાળ રાખવું કે મર્યાદિત રાખવું. કંપનીમાં આંતરિક અંકુશની પદ્ધતિ કેવી છે એના આધારે અને કેટલા બુક્સ ઓફ એકાઉન્ટ એમને બનાવ્યા છે એના આધારે એ પોતે નક્કી કરશે કે ઓડિટનું કાર્યક્ષેત્ર કેવું રહેશે. એને કંપની પાસેથી કોઈ લેખિત સૂચના મેળવવાની હોતી નથી. એટલે આપણા આ એમસીક્યુના સંદર્ભમાં બી આપણો રાઈટ આન્સર બને છે. એમને કોઈ શેરહોલ્ડરની લેખિત સંમતિ મેળવવાની હોતી નથી.